ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 10 સુધીની શરૂઆત કરીશું કે જ્યાં 6000 કરોડના ડ્રગ્સ કેસનો માસ્ટરમાઇન્ડ વિરેન્દ્ર બસોયા દુબઈથી ઝડપાયો છે। આ સાથે જ ડ્રગ્સ માફિયા વિરેન્દ્ર બસોયાને યુએઈથી ભારત પરત લાવવામાં આવ્યો। એનસીબીએ વિરેન્દ્ર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી। ડ્રગ્સ કેસની તપાસ માટે એનસીબીની વિરેન્દ્રને અંકલેશ્વર લાવી શકે છે। 1 ઓક્ટોબર 2024નો આ કેસ કે જ્યાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને દિલ્હીના મૈપાલપુર એક્સટેન્શનમાંથી મોટો જથ્થો મળ્યો હતો, જે બાદ ડ્રગ્સ અંકલેશ્વરમાં બનાવાયું હોવાનું સામે આવતા 13 ઓક્ટોબરના રોજ અંકલેશ્વરની અવકાર ડ્રગ પ્રાઇવેટ લિમિટેડમાં રેડ કરી અને 5000 કરોડનું મેફેડ્રોન ઝડપી લેવામાં આવ્યું। તપાસમાં કુલ 1289 કિલો કોકેઇન અને મેફેડ્રોન અને આશરે 39.7 કિલો હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો મળી આવ્યો। પોલીસના અનુસાર આ નેટવર્કના જોડાણ યુકે, મલેશિયા, પાકિસ્તાન, થાઇલેન્ડ અને દુબઈ સુધી વિસ્તર્યા હતા। દિલ્હી પોલીસના અધિકારીઓએ અંકલેશ્વરની આવકાર ફાર્મા કંપનીના ડિરેક્ટરોની ધરપકડ કરી હતી। તો વિરેન્દ્ર બસોયાનું નામ દિલ્હી પોલીસના આશરે 13000 કરોડના ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી સંદીપ દુનિયા સાથે પણ જોડાયેલું છે। બસોયા તેનો અત્યંત નજીકનો સાથી માનવામાં આવે છે। સંદીપ દુનિયા દુબઈથી પાકિસ્તાન ભાગી જવામાં સફળ રહ્યો, જેથી બસોયાની ધરપકડ અને વિદેશમાં ફેલાયેલા કાળો કારોબારના નેટવર્કને સમજવામાં મોટી મદદ મળશે।